भाई जोर से भूख लगी है तो सामने भजिया खाने चला गया हूँ। भाई को बोलता हूँ कि भाई 100 ग्राम भजिया काट दो ना। नहीं रहा था भूख लागी जोर थी। बनाई दिए 2 मिनट हाँ भाई काढ़े છે ભજીયા ગરમા ગરમ। હવે આપણે શૂટર જોઈ લો તમે, એક વિક્રમ છે, બીજો મોટો ભાઈ જો ગરમા ગરમ ભજીયા નીકળે, મેથીના ગોટા, દાલવડા, બટાકાવડા, બટાકા ચિપ્સ જોઈ લો તમે। આ મણીબાની હોટલ, પેલી શેઠાણી બેરી પેલા ગલ્લામાં, અરે શેઠાણી નાસ્તો કરવા બેસી ગયા। આ કઢી લઈ લીધી તો નાસ્તો કરી લેજો। ના વધારે છે કિલો મની પાવર કમાવ કે ના કમાવ કે સુખ તો થાય જ નથી। હું દુઃખ જ છે મારી જિંદગી તો દુઃખ જ ભર્યું તું ભાઈ। જો દુઃખ ભાઈ ડરી નહીં જવાનું સુધારો લડી ફરીએ અને આપણે જીવતા તો બધું છે, આપણે મારી એકચુઅલી કશું નહીં। સાચી વાત ભગત, સાચી વાત। એમ લોકો હાવું પડે કે જો નમા તો મરી ગયું એમ છે એ મરવું પડે આપણે મરીએ આપણે તો જીવીએ જ છે મરે તો આપણા હિસ્ટ્રી ખબર હોય કોને આવા તકલીફ છે મને તમને ખબર છે કે મારે તકલીફ છે તો તમે ડોસી આવશે આ ડોસી અંગાતે કોઈ આવતા અંગાતે હું 5 રૂપિયા હાલે નહીં, મજૂર બધા પૈસા લઈ લે એટલે રાજ નહીં આપણો ખૂબ મછલો કામ તો એ વિચાર કરવો પડે। ખૂબ 5 મહેમાન અંગાતે આવ્યા હોય તો ચા પહોંચે ભૂલ પડીએ આપણે એટલે એ દુઃખ જ છે ને જિંદગી દુઃખ જ છે એની બીમો ટોગો મારું મને તો આ જિંદગી પર એમ થઈ ગયું કે જીવવું નહીં પણ આ તો મજબૂરી જીવવું પડે ના તો કોઈ જિંદગીમાં આવશે નહીં। મારો પગાર એ બધું લઈ લીધો નો બધો એ વાપરી ગયો ચર્ચા કરી તમે શું કરો તો હા મને કશું નહીં હોભળેલી વાત છે બાકી મારું દુઃખ છે। પછી હું દાડી જતો કામ નહીં પણ કરતો કામ 200-500 રૂપિયા હું ફોર્મ કરું એ પૈસા પાછો એ લઈ રહી બરોબર। મારા પૈસા કેટલા ત્યાં મહિનાના મારા એકલાના 10,000 પગાર આવે પછી બધા આ દાડી મજૂરી હું કરું એ પૈસા ના આવી તો એ બધું લઈ લઈ તો પછી રે આ બાકી શું કે તું જ મને કોઈ પૈસા આવતો જ નહીં વિચાર કરતા આ પૈસા આવી ક્યાં આવી 200 રૂપિયા આવે તું તાર મતે લાવી બોલો ફોન લેવો છો આ દુકાનમાં ફોન ના જ મને બધું કઈ ના મળે લેવું તાકે બેટા અરે હા જોડે ઇયરફોન લેવું કે બ્લુટૂથ आता है Vivo Y20, इसमें स्टिकर डालना है और खिड़की का ये निकल गया है, इसको चिपकाने का है तो इसका प्रोसेस चालू करते हैं, आपको दिखा रहा हूँ। मैं स्टिकर चेंज कर दिया है, अभी इसको अच्छी तरह से क्लीन करके चिपका देते हैं गम की सहायता से। पहले मशीन की सहायता से अच्छी तरह से क्लीन कर लेंगे। एकदम से साफ कर दिया है, अभी गम लगा के इसको अच्छी तरह से चिपका देते हैं। लगा देते हैं, इधर कैमरा प्लस बिठा देते हैं और पीछे का ढक्कन लगा के टेप पट्टी मार देते हैं। हेलो गाइस, अब आई गया था कंपनी में। अब बेरिया राजू भाई તમે એને ઓળખતે જો એના યુટ્યુબ માં બાળ બહુ ફેમસ થઈ ગયા। આ વાત જોવો તો 1 મિલિયન પ્લસ વ્યૂઝ આવે। તમે ઓળખતે જો એના ચેનલને શક્કરપારા ના કર્યો હોય તો કર નાખજો। શું કરવાનું શક્કરપારા। રાજસ્થાનથી ચાલીને આવ્યા હતા રાજુભાઈને સ્પેશિયલ મળવા। રાજુભાઈ તમારે શું કહેવું? મળીને સારો લાગ્યો?
રાજસ્થાન થી રાજસ્થાન થી ભીલવાડે થી આવ્યો મારો ભાઈ. આ અમદાવાદમાં જોઈ લો. આ અમદાવાદના એસવી રિંગ રોડ ના બાજુમાં ગામ છે એણાસન ગામ. ત્યાં રાજુભાઈ આ કંપની પોતાની કંપનીમાં અહીંયા જોઈ લો તમે. આ સેટ છે અહીંયા મળવા આવ્યા. યુટ્યુબમાં બહુ ફેમસ માણસ છે. એના તમે બાળ જોઈ લો. ખાલી બાળ જ ફેમસ છે. ખાલી એક શબ્દ બોલો ને એટલે વિડીયો વાયરલ થઈ જાય. રાજુભાઈ તમારે કશું કેવું? જો અમારે લેવા આવ્યો અમે કોમ્બો નાખ્યો. ભાઈ કામ કેવું લાગ્યું? કમ્પ્લીટ ને? હા કમ્પ્લીટ. લાવ પૈસા તો. આ ભાઈ ના લગ્ન આવે ચોથા મહિના ને 20-21 તારીખે તમે બધા જમણવારમાં આવી જાયજો. બોલાવો બધાને. બધા બોલાવો. હા તો આ બાજુ જોઈન કે ઓ જાડી હે પણ આગાવાલા જાવ છું બીજા કોઈ ના. હાગાવાલા આ ભાઈ ના જે હાગાવાલા હોય તો બધા જમણવારમાં આવી જાયજો. કણીપુર 20 તારીખે વરઘોડો 21 તારીખે જાત જવાનો. ઓય પાકોડું હતો. નીલકંઠ મહાદેવ હર હર મહાદેવ. આ મેહુલજી હર હર મહાદેવ. મેં મંદિરે આવી ગયા હતા. મંદિરે શિવરાત્રીનો જો મેળાનો ગોઠવ્યો બધું ડોલરો બધું આવી ગઈ છે. જોઈ શકો તમે બધા મેળાનો સામાન આવી ગયો છે. લોકો બધું તૈયારી કરે છે. જોઈ લો તમે. આ બુકિંગ નો ઓફિસ છે. તમારે અંદર જવું હોય ગમે તે જોઈ લો તમે. આ બુકિંગ ઓફિસ મસ્ત. આમાં બુકિંગ ચાલુ થઈ ગઈ છે. તમારે બુકિંગ કરાવવું હોય તો કહી દઈજો. શું કહેવાય આને? જો એની આ મશીન શું કહેવાય? બ્રેક ડાન્સ. બ્રેક ડાન્સ. આપણે હિન્દીમાં શું કહેવાય એને ખબર નહીં આપણને. તો ચકરી કહીએ. ચકરી. આ ડોલર. આ રેલગાડી. ત્યાંથી અંદર જવાનો રસ્તો નહીં. હા નાના છોકરા માટે. માહોલ ગરમ થઈ ગયો છે. બે હાથે ને બે હાથે પોકી ગયા મહાદેવના મંદિરે. તમે જોઈ શકો છો કે ગોઠવીએ શિવરાત્રીનો પ્રોગ્રામ. હો ચલો તો તળાવનું પાણી જોઈ લઈએ. આ છે તળાવનું પાણી. ઓછું પડી ગયું નહીં મેહુલજી? આ પછી ચડી રહ્યો ઉપર બધું રેડી કરે.